આઉટલુક 2026માં આપનું સ્વાગત છે. હું છું પ્રીતિ દલાલ અને મારી સાથે જોડાઈ રહ્યા છે હેલિયોસ ઇન્ડિયાના દિનશો રાની. દિનશોજી, ઘણું સ્વાગત છે. અને યર એન્ડ આવી ગયો, પાર્ટી ઝોનમાં આઈ થિંક માર્કેટ તો જતું રહ્યું છે કારણ કે ઘણું કોન્સોલિડેટ થઈ રહ્યું છે. કોઈ એક્શન નથી એવું લાગી રહ્યું છે. પણ જો આખું વર્ષને આપણે સમરાઇઝ કરવું હોય 2025ને, કઈ રીતના તમે સમરાઇઝ કરશો? પ્રીતિજી, પહેલે તો આભાર તમારો શો પર આમંત્રિત કરવા માટે. ને તમારા દર્શકોને વેરી ગુડ આફ્ટરનૂન. ને પહેલે જ વિશ કરી દઉં હેપી ન્યૂ યર ઇન એડવાન્સ, જે આવવાનો છે તે 2026. પણ તે એની હેવિંગ સેડ દેટ, જો 2025ની આપણે વાત કરીએ તો એકદમ આપણે બોલીએ જેમ રિઝિલિયન્ટ હોય ને, એકદમ ડટી રહેલું તો આપણું માર્કેટ, તેવું હતું. ખાસા બેડ ન્યૂઝ આવ્યા બજારમાં. એકચ્યુઅલી તમે જોશો તો શરૂઆત થયું ટેરિફ વોર સાથે, કન્ટિન્યુ રહ્યું, પછી આપણું એકચ્યુઅલ વોર થઈ ગઈ, આપણી એક લિમિટેડ અમાઉન્ટ ઓફ ટાઈમની વોર હતી. ને તે બધાના બાવજુદ આપણા માર્કેટ એકચ્યુઅલી એકદમ ફ્લેટ રહ્યો. એ તે કરેક્શન નહીં જોયો. અર્નિંગ્સ ગ્રોથ જે હતી તે બહુ નેગેટિવ હતી, કન્ટિન્યુ ટિલ જૂન આ વર્ષમાં. તો બી માર્કેટ વોઝ ફેરલી રેઝિલિયન્ટ. તો તે હિસાબે તમે જોવા જાઓ તો આજે યર ટુ ડેટ હમણાં જે 5%નો મૂવ આપણે જોયેલો છે તે કે એટલો ખરાબ નહીં કહેવાય. કારણ કે એકચ્યુઅલી ડિસ્પાઇટ ઓલ ધ નેગેટિવ ન્યૂઝ, બજાર આપણો પડ્યો નહીં. એકચ્યુઅલી ડોમેસ્ટિક્સ જે હતા આપણા ડીઆઈએસ ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ, તે લોકો કાફી સપોર્ટ કીધું, રિટેલવાળાઓએ ખાસું સપોર્ટ કીધું. તે હિસાબે બજાર આપણો બની રહ્યો. પણ તે હવે મને એવું લાગે છે, આપણે એવું લાગે છે કે આ જે વર્સ્ટ હતું તમારું, જે વર્સ્ટ ફેઝ હતો માર્કેટનો, તે હવે પતી રહેલો છે ને હવે સારો ફેઝ આવવાની વાહ જોઈ રહેલા છે આપણે. તો હવે જોઈએ શું થાય તે. વર્સ્ટ ઇઝ ઓવર એમ કહીને આપણે આગળ વધીશું ને 2026માં જરા પોઝિટિવ આપણે ઝોનમાં વધીશું ને પોઝિટિવિટી સાથે. આઈ હોપ કે એ આપણા એ એનર્જીઝ કામ કરે માર્કેટ પર. પણ કઈ રીતના હવે તમે માર્કેટ પર ધ્યાન રાખશો? ક્યાં તમને દેખાય છે કે હવે ઓપોર્ચ્યુનિટીઝ બનેલી છે? કારણ કે જે એઝ અ ઇન્વેસ્ટર ઘણો કન્ફ્યુઝ રહ્યો છે, રિટર્ન્સ નથી મળ્યા, થોડી નિરાશા છે, સેન્ટિમેન્ટ્સ આર વેરી લો. અને જે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે ઇન્વેસ્ટર્સ ડાયવર્ટેડ ધેર ફંડ્સ ઘણા, એક તો આઈપીઓ માર્કેટમાં, બીજું મેટલ્સમાં, અને રિટર્ન્સ કારણ કે મળ્યા નથી. તો હવે 2026માં તમે ક્યાં નિવેશ કરશો? પહેલાં ક્યાં તમારા આઈડેન્ટિફાઈડ એરિયાઝ છે? એકચ્યુઅલી પ્રીતિ, 2 વર્ષથી આઈ ડોન્ટ થિંક માર્કેટે કે ખાસો રિટર્ન આપેલો છે ઇન્વેસ્ટર્સને. અગર જો 2 વર્ષની વાત કરું તો તે જોઈને આઈ થિંક આપણા ઇન્વેસ્ટરો એકદમ નિરાશ થઈ ગયેલા છે, રિટેલ ઇન્વેસ્ટર્સો. અને તે ઓબ્વિયસ છે, કારણ કે તમે જોવા જાઓ કે ખબરો હવે જે છે, આ લાસ્ટ ક્વાર્ટર એટલીસ્ટ આ વર્ષનો હતો, તેમાં બધી ખબરો તો સારી જ હતી. તો બી બજાર આપણું નહીં ચાલ્યું. તે ઓબ્વિયસ કે નેગેટિવિઝમ ખાસું વધી ગયેલું છે. આપણા સ્કેપ્ટિસિઝમ જેમ બોલે તે ખાસું વધી ગયેલું છે આપણા રિટેલ ઇન્વેસ્ટમાં. અને તે ઓવરકમ કરવા માટે એકચ્યુઅલી ઇક્વિટી હેઝ ટુ મૂવ અપ. ને તેને મૂવ કરવાને વસ્તે ઓબ્વિયસલી જે પ્રોબ્લેમ ઇક્વિટીનો અર્લિયર હતો તો કે આપણી જે અર્નિંગ ગ્રોથ હતી તે ખાસી લો હતી. ને તે બી કાંઈ લો તે નેગેટિવ બી હતી કોઈ ક્વાર્ટરમાં તો. ને તે તેથી હતી કારણ કે એકચ્યુઅલી 2024માં બેઉ આપણી સેન્ટ્રલ ગવર્મેન્ટ ને આરબીઆઈ એકદમ અમુક એવા સ્ટેપો લીધેલા હતા ટુ કન્સ્ટ્રેન લિક્વિડિટી, કારણ કે દે વર વરીડ અબાઉટ ઇન્ફ્લેશન. ને રાઇટલી સો, કારણ કે ઇન્ફ્લેશન ખાસો ઉપર હતો તે ટાઈમે. ને તેના ચાલતે ડિમાન્ડ બી કન્સ્ટ્રેન થઈ ગયેલી હતી. ને તમે 25 જોશો, 2025 અગર જોશો વર્ષ, તેમાં એકદમ રિવર્સ થઈ ગયું. જે ગવર્મેન્ટને આરબીઆઈ કીધેલું હતું તે એકદમ રિવર્સ કીધી પોઝિશન. ને તે લિક્વિડિટી વધારી, સિસ્ટમમાં ફિસ્કલ બેનિફિટ્સો આપ્યા, મોનેટરી લિક્વિડિટી વધારી, તે બધું કીધું. અને તેના ચાલતે જે સપ્ટેમ્બરના રિઝલ્ટો હતા, જે ક્વાર્ટર હમણાં લેટેસ્ટ જે આપણો ગયો, તેના રિઝલ્ટો ખાસા એક્સાઇટિંગ રિઝલ્ટ હતા. તે તમે અગર જો ઓવરઓલ નંબર જોશો તો શાયદ 15% ગ્રોથ હતી NSE 500ની અર્નિંગ્સની. પણ તે અગર જો બ્રેકઅપ જો તેમાં, તો તમારું આપણું લાર્જ કેપની ગ્રોથ તો બહુ કમ હતી, 10% જ હતી. પણ તે મિડ કેપ ને સ્મોલ કેપમાં 25% ને 37%ની અર્નિંગ્સ ગ્રોથ હતી, વિચ વોઝ વેરી એક્સાઇટિંગ નંબર. તો તે ઓબ્વિયસલી એક લો બેઝના હિસાબે તે એક્સાઇટિંગ લાગેલો. પણ તે અગલા 2-3 ક્વાર્ટર અગેન એક લો બેઝ છે. ને આપણને એવું લાગે છે કે આ ગ્રોથ રેટ કન્ટિન્યુ થશે. તેથી આપણને એવું લાગી રહેલું છે કે નોટ ઓનલી આપણા જે રિટેલ છે, ઓબ્વિયસલી આપણને એફઆઈ બી લાગે છે કે આસ્તે આસ્તે ઇન્ડિયામાં પાછા આવશે. ને તે હિસાબે 26
એક સારો જ વર્ષ લાગે છે આપણને. યસ, તો મે બી એફઆઈએસની આપણે એક રીએન્ટ્રી જોઈશું. ત્યાં સુધીમાં આઈ હોપ કે નેક્સ્ટ કપલ ઓફ વીક્સમાં આપણને ટેરિફની પણ એક એક દેટ્સ ઓલ્સો આઉટ અને સેટલ, કારણ કે એ પણ એક ફેક્ટર ઘણું બધું માર્કેટને સતાવી રહ્યું છે. પણ રિટર્ન્સ પોઈન્ટ ઓફ વ્યૂ જે આપણે વાત કરી, કારણ કે નિવેશકોએ એટલા રિટર્ન્સ બનાવ્યા નથી. કઈ રીતનું કોમ્પોઝિશન તમે અત્યારના રાખશો? કઈ રીતના જો એક બિલ્ડઅપ કરવું હોય કે આપણે ચેન્જીસ કરવા હોય એક આઉટલુક રાખીને, તો કયા સેક્ટર્સનો તમે સમાવેશ અત્યારના ડેફિનેટલી રાખશો વેલ્યુએશન વાઇઝ, જ્યાં તમને થોડુંક ઇઝી લાગે છે, કે જ્યાં ટાઈમ કરેક્શન ઓલમોસ્ટ ઓવર છે? એકચ્યુઅલી પ્રીતિ, તમે જે ટેરિફની વાત કીધી પહેલે તો તે જરા કવર કરી લો. અગર જો તે આવી ગયું તો પછી આઈ થિંક રેઝોલ્યુશન કે આવ્યું તો આપણે તો આ જ કહી રહ્યા છીએ કે તમે જે 25% આપણી ઉપર પેનલ જે ડ્યુટી લગાડી છે, ટેરિફ લગાડેલો છે, તે જ તમે રિવર્સ કરી દો. દેટ શુડ બી ઇનફ ફોર ધ માર્કેટ. બહુ પોઝિટિવ લેશે. ઇનફેક્ટ એફઆઈઆઈસ આઈ થિંક જે આજની તારીખમાં વેઇટ કરેલા છે, એક તો ટેરિફ તો ઇઝ અ બિગ ઓવરહેંગ ફોર ધેમ. જેમ જ ત્યાં ન્યુટ્રાલિટી આવી તો દે ઓલ્સો લુક એટ ઇન્ડિયા ક્વાઇટ ન્યુટ્રલી. તો તે હિસાબે આપણને લાગે છે તે ખાસો ઇમ્પોર્ટન્ટ એક ફેક્ટર છે. ને બીજો આપણો રૂપિયા હતો જે હવે લાગી રહેલું છે કે 90ની આસપાસ, જેને જરા સ્ટેબિલિટી આવી ગયેલી છે ને અહીંયાથી હવે જાસ્તી પડવાનું જરા મુશ્કેલ લાગે છે અગેન્સ્ટ ડોલર. સો તે હિસાબે આપણે આ બે ફેક્ટરો અગર જો રિવર્સ થયા તો એફઆઈ વિલ ડેફિનેટલી કમ બેક. હેવિંગ સેડ દેટ, તમે જે સેક્ટરોની વાત કીધી, આપણને તો આવું જ લાગી રહેલું છે કે અમુક સેક્ટરો જે ડોમેસ્ટિક ફોકસ છે તે જ સેક્ટરો શુડ ડુ વેલ. કારણ કે એકચ્યુઅલી આ ટેરિફના ઓવરહેંગ ચાલતે બધા એક્સપોર્ટ રિલેટેડ જે સ્ટોરીઓ છે થોડી બેકસીટ લેશે, પણ તે જે ડોમેસ્ટિક સ્ટોરીઓ છે દેટ વિલ કન્ટિન્યુ. ને એકચ્યુઅલી ડોમેસ્ટિક ગ્રોથ જ છે જે આપણા જીડીપીને પુલ અપ કરી શકે છે ગોઈંગ ટુ ધ ફ્યુચર. તેથી વી હેવ વેરી ગંગો ઓન ડોમેસ્ટિક સ્ટોરીઝ, ડોમેસ્ટિક ડિમાન્ડ. તે અગર જો તમે જોશો તો ઓબ્વિયસલી BFSI, બેન્કિંગ, ફાઇનાન્શિયલ સર્વિસીસ ને ઇન્સ્યોરન્સ, આ એક મોટો સ્ટ્રક્ચર છે નોટ ઓનલી ફોર ઇન્ડિયા બટ ઓલ્સો આપણા ઇન્ડેક્સમાં બી એક ખાસો મોટો વેટ છે આનો, આ સેક્ટરનો. આઈ થિંક આ સેક્ટર એક લીડર પોઝિશન લઈ શકે છે આગલે ચાલતા. ને આ વર્ષે 26માં આઈ થિંક ત્યાં આપણે ઓવરવેટ રહેવું પડશે. ને બીજું જે સેક્ટર છે તે કન્ઝમ્પશન છે, પણ તે ડિસ્ક્રિશનરી કન્ઝમ્પશન, તે બી લાર્જ ટિકિટ ડિસ્ક્રિશનરી કન્ઝમ્પશન. ને અહીંયા બી તમને ખાસું સિલેક્ટિવ લેવું પડશે, કારણ કે એકચ્યુઅલી નોર્મલી જે ડિસ્ક્રિશનરી કન્ઝમ્પશન લોકો જોઈએ તો ઓટોની વાત કરે, યા તો એ લોકો બિગ ટિકિટ જે બોલે તે એસી, એર કન્ડિશનિંગ એ બધાની વાત કરે. આઈ ડોન્ટ થિંક એસીમાં એટલી તેજી આવશે, કારણ કે એસીમાં ખાસું કોમ્પિટિશન છે એર કન્ડિશનિંગમાં. તેથી તે અવોઇડ કરો. ઓટોમાં બી સિલેક્ટિવલી મૂવ આવશે. તો યુ હેવ ટુ બી વેરી કેરફુલ. ને આપણે જે પ્લે કરેલા છે ડિસ્ક્રિશનરી ઇઝ થ્રુ હોસ્પિટાલિટી, થ્રુ ટુરિઝમ, ને તે બધામાં આપણે જાસ્તી કમ્ફર્ટેબલ છે. હોટલ એન્ડ ટુરિઝમ તે બધામાં છીએ આપણે. ઓકે, તો BFSI, ઇન્સ્યોરન્સ અને ડિસ્ક્રિશનરી કન્ઝમ્પશન, અને એ પણ હાઈ ટિકિટ, રાઈટ? એટલે ટુરિઝમ હોય કે તમે હોસ્પિટાલિટી હોય, ઓટોઝ, યસ, પણ એમાં એક સિલેક્ટેડ રહેવું પડશે. તમે કહ્યું સિલેક્ટેડ રહેવું પડશે ઓટોમાં, તો તમે ક્યાં ધ્યાન રાખી રહ્યા છો? કોમર્શિયલ વ્હીકલ્સ કે બીજી બાજુ એક લોઅર એન્ડ પર જોઈએ તો ટુ વ્હીલર્સની એક સ્ટોરી સારી આપણે જોઈ રહ્યા છે. જો અહીંયા ચૂઝ એન્ડ પિક કરવું હોય તો ક્યાં કરશો, કે રાધા તમે ઓટો એન્સિલરી પર તમે ધ્યાન રાખશો? કઈ રીતના અહીંયા કોમ્પોઝિશન રાખશો? એકચ્યુઅલી આપણે જે જોયેલું છે તે આ જોયું છે કે જે એન્ટ્રી લેવલ ટુ વ્હીલર્સ છે, ઇનિશિયલી તેમાં અગર એક મૂવ આવે તો પહેલે ત્યાં જ એક જોરોનો મૂવ આવે. ઓલરેડી પેન્ટઅપ ડિમાન્ડ તમે પેસેન્જર વ્હીકલમાં જોઈ લીધી ને તે આઈ થિંક હેઝ બીન ડન એન્ડ ડસ્ટેડ. પણ તે આગલે ચાલતા આપણે ટુ વ્હીલરમાં જાસ્તી કમ્ફર્ટ છે, સ્પેશિયલી કારણ કે ત્યાં જે ઈવીનો ઓનસ્લોટ હતો, ઈવીનું જે કોમ્પિટિશન હતું ઇલેક્ટ્રિક વ્હીકલ્સનું, તે ઇઝ ઓવર. ને આગળ ચાલતા આપણને ત્યાં ઇનફેક્ટ આ જે ટુ વ્હીલર પ્લેયર છે દે આર કમ્પિટિંગ ઇન ધ ઈવી સ્પેસ. તેથી આપણને તે સેક્ટર જાસ્તી સારો લાગે છે. તો તે છે. ને કમર્શિયલ વ્હીકલમાં અનફોર્ચ્યુનેટલી ખાલી બે જ પ્લેયરો છે, ને તેથી બેઉ આપણે વેલ્યુએશનમાં આપણે જરા જમતા નથી. પછી આપણને આ લાગે છે કે જે ફાઇનાન્સિયર્સો છે કમર્શિયલ વ્હીકલના, દેટ વિલ બી અ બેટર વે ટુ પ્લે. તેથી એનબીએફસીઝ જે સીવી ફાઇનાન્સિંગ કરે છે તે બેટર એક્સપોઝર છે ટુ દેટ સેગમેન્ટ. ને જે આપણે એની વાત કીધી આપણે
ઈવીઝ થઈ ગયું, સીવીઝ થઈ ગયું ને પીવીઝની તો મેં વાત કરી લીધેલી છે. ટુ વ્હીલરની બી વાત કીધી. સો દેટ વે આઈ થિંક ધીઝ આર ધ એન્સિલરી. સોરી, હા, તે જ હું સોચેલો હતો કે એક ઓર સેગમેન્ટ છૂટી ગયેલો છે. એન્સિલરીઝમાં એકચ્યુઅલી પ્રીતિ બહુ ઓપ્શન્સો છે. એકચ્યુઅલી તમે જોવા જાઓ તો અગર જો ઓઈ વિચ ઇઝ ઓરિજિનલ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર્સ, ઓઈએમ્સ, અગર જો એ લોકો પૈસા બનાવે તો એ લોકો એન્સિલરીની બી ખાસું જોરમાં ઇન્સેન્ટિવ આપે કે એ લોકોના ચાલતે જ એ લોકોની ગ્રોથ આવી રહેલી છે. તેથી આપણને ત્યાં ખાસા આઈડિયાઓ દેખાયેલા છે. ને તમે અગર જો આપણું સ્મોલ કેપનું પોર્ટફોલિયો જોશો, જે હમણાં આવશે બહાર ડિસેમ્બર એન્ડનું, ત્યાં જોશો કે ખાસા આપણી પાસે ઓટો એન્સિલરી નેમ્સ છે. તેમાં ફોર્ચ્યુનેટલી તે બધા સ્મોલ કેપ ને મિડ કેપમાં સમ ઓફ ધેમ આર ધેર. તેથી આપણને ત્યાં જાસ્તી એક્સાઇટિંગ લાગે છે દેન અધર સેગમેન્ટ્સ. ઓકે, સો અહીંયા ઓફકોર્સ ઓપોર્ચ્યુનિટીઝ ઘણી છે, પણ તમે મને એક બીએફએસઆઈ પણ અને ઇન્સ્યોરન્સ પણ ટચ અપોન કરવું છે, પણ બિફોર દેટ તમે કહ્યું કે સ્મોલ કેપ અને બ્રોડર માર્કેટ્સ પર એક નજર રાખવી જોઈએ, બિકોઝ આ ચાલ્યા નથી પણ હજી પણ વેલ્યુએશન એટલા બધા સુધર્યા નથી. મે બી બિટ્સ એન્ડ પોકેટ્સમાં અહીંયા આપણે એક નજર રાખી શકીએ છીએ. પણ જો આ માર્કેટને ટેપ કરવું હોય, બ્રોડર અને સ્મોલ માર્કેટ્સને, મીડિયમ અને સ્મોલ માર્કેટ્સ, અને કઈ રીતના તમે ત્યાં ટેપ કરી રહ્યા છો? એક એરિયા સ્પેસિફિક જોઈ રહ્યા છો, કાઉન્ટર સ્પેસિફિક જોઈ રહ્યા છો, બિઝનેસ સ્પેસિફિક, કઈ રીતના અહીંયા તમે એન્ટ્રી કરશો? અને વેલ્યુએશન પોઈન્ટ ઓફ વ્યૂ કેટલા હજી પણ અહીંયા આપણે સુધારો જોઈ શકીએ છીએ આગળ જતાં, બિકોઝ હજી થોડાક હાઈ વેલ્યુ છે. તો પ્રીતિ એકચ્યુઅલી હાઈ વેલ્યુ, અગર જો તમે પીની વાત કરો તો વેલ્યુએશન નોર્મલી બધા પ્રાઇસ અર્નિંગ્સની જ વાત કરે, પ્રાઇસ અર્નિંગ રેશિયો ની વાત કરે. તેના હિસાબે જોશો તો સ્ટેન્ડ લોન તમે અગર જો વાત કરો તો ઓબ્વિયસલી તમને જાસ્તી સ્ટ્રેચ દેખાશે, કારણ કે આઈ થિંક સ્મોલ કેપનું આજની તારીખમાં પી શાયદ 23-24ની આસપાસ છે, ને મિડ કેપનું પી કોઈ 28-29ની આસપાસ છે. ટાઈમ્સ 28-29 ટાઈમ્સ ને 23-24 ટાઈમ્સ ફોરવર્ડ અર્નિંગ્સ છે. પણ તે એકચ્યુઅલી તમે પી સ્ટેન્ડ લોન નથી જોઈ શકતા. પીને તમને જોવું પડશે ઇન ટેન્ડમ વિથ ગ્રોથ ઇન અર્નિંગ્સ, કારણ કે જો ગ્રોથ ઇન અર્નિંગ્સ હશે તો આગળ ચાલતા તે પી કમ થઈ જશે. જેમ હું બધાને એક્ઝામ્પલ આપું છું કે સપોઝ તમારી પાસે 2 સ્ટોક છે, એક સ્ટોકનું 2 સ્ટોકના પી 20 છે, પણ તે એક સ્ટોકમાં ગ્રોથ અર્નિંગ્સ ગ્રોથ ફ્યુચરની છે 20%, ને બીજામાં ફ્યુચર ગ્રોથ છે તમારી ખાલી 5%. તો ઓબ્વિયસલી તમને ઓન ગ્રોથ બેસિસ જે 20% વાળું ગ્રોથ વાળું પી 20માં પીમાં કોટ ખાય તે જાસ્તી એક્સાઇટિંગ લાગે. તે હિસાબે તમે જો એકચ્યુઅલી વી સે કે યુ શુડ ડિસ્કાઉન્ટ ધ પીઝ વિથ ગ્રોથ. તો તે હિસાબે તમે જોવા જશો તો અગર જો પેગ વિચ ઇઝ નોર્મલી કોલ્ડ પેગ, પ્રાઇસ અર્નિંગ્સ ટુ ગ્રોથ ઇન ધ માર્કેટ, તો તે હિસાબે અગર જોવા જશો તો સ્મોલ કેપ પેગ ઇઝ ઓલમોસ્ટ ઓનલી વન, એકનું પેગ છે ખાલી. જ્યારે કે લાર્જ કેપનું પેગ ઇઝ ક્લોઝ ટુ 1.8, 1.9, ને અગર જો મિડ કેપની વાત કરો તો 1.5ની આસપાસ એ લોકોનું પીઈજી છે. તો તે હિસાબે તમે જોવા જાઓ તો વેલ્યુએશન આર ક્વાઇટ રીઝનેબલ. ને હવે હેવિંગ સેડ દેટ, ઓબ્વિયસલી આ સેગમેન્ટમાં સ્મોલ કેપ ને મિડ કેપમાં વન હેઝ ટુ બી વેરી કોશિયસ, કારણ કે ક્વોલિટી ઇઝ એક ચીજ છે જે તમે ઇગ્નોર નથી કરી શકતા. કારણ કે સ્મોલ કેપમાં નોર્મલી બેલેન્સ શીટ્સ આર લેવરેજ, મિડ કેપમાં બી બેલેન્સ શીટ્સ આર હેલ્ધી, પણ તો બી લેવરેજ હોય. તેથી ક્વોલિટી ઓફ મેનેજમેન્ટ, ક્વોલિટી ઓફ અકાઉન્ટિંગ, ક્વોલિટી ઓફ કોર્પોરેટ ગવર્નન્સ, એ બધું તમને જોઈને જ કરવું પડશે. તે સિલેક્ટિવલી સેક્ટર વાઇઝ તો તમને જાસ્તી ડિફરન્સ નહીં દેખાશે. બીએફએસઆઈ બી મળશે તમને અહીંયા, બેન્કિંગ એટલું નહીં મળશે, પણ તે એફએસઆઈ મળશે, અને પ્લસ હોસ્પિટાલિટી, હેલ્થ કેર, તે બધું તમને અહીંયા સેક્ટરમાં મળશે આ બેઝમાં. તો દેટ રિમેન્સ ધ સેમ, બટ ઓબ્વિયસલી ક્વોલિટી ઇઝ પેરામાઉન્ટ. તેજુજી, બીજો જે એક એરિયા છે જે આપણે નજર રાખવું જોઈએ, અને જે આપણે એઝ અ કાઉન્ટ્રાબેટ તરીકે કામકાજ તમને લાગે છે એમાં કરી શકીએ, અને એ છે મે બી આઈટી ઓર ફાર્મા જેવું કામ, ઓર અપકમિંગ એરિયાઝ લાઇક પાવર સેક્ટર, કારણ કે અહીંયા ઘણી બધી ડિમાન્ડ વધતી જઈ રહી છે. એના લીધે ઘણું બધું અહીંયા આપણે ઇકોસિસ્ટમ પણ બિલ્ડઅપ થતા જઈ રહ્યા છે. પછી રિન્યુએબલ સ્પેસ હોય કે ફોર ડેટા સેન્ટર હોય, કારણ કે ઘણું બધું કન્ઝમ્પશન્સ અહીંયા વધશે. કઈ રીતના તમે આ એરિયા સ્ટેપ કરશો એઝ અ કોન્ટ્રાબેટ, ઓર તમે અહીંયા બુલિશ છો અહીંયા નિવેશ કરવા માટે? જી પ્રીતિ, નાઇધર કોન્ટ્રાબેટ નોર બુલિશ ઓન એટલીસ્ટ આઈટી આજની તારીખમાં, કારણ કે આઈટીમાં એકચ્યુઅલી પ્રોબ્લેમ ઘણા બધા આવી રહેલા છે. એક પ્રોબ્લેમ ઓબ્વિયસ જે છે તે છે યુએસનો. ઓલરેડી તમે જોયો જ કે ત્યાં જે આઉટસોર્સિંગ થયેલી છે આજની તારીખમાં, તે કોસ્ટ
ઓપ્ટિમાઇઝેશન આઉટસોર્સિંગ થયેલી છે તે સેવિંગ ઓન કોસ્ટની કાઇન્ડ ઓફ ડીલ્સ આર હેપનિંગ. તેમાં જાસ્તી પૈસા નહીં બનાય, તે માર્જિન ખાસો કમ હોય તેમાં. તે પહેલી ચીજ તો તે હોય. બીજી જે છે તે પ્રોબ્લેમ છે આઈટીનો ઇઝ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. તે આજની તારીખમાં એઆઈ, ત્યાં તો જનરેટિવ એઆઈ, જનરલ એઆઈ, તે બધું જે આવી રહેલું છે તે હિસાબે આપણને એવું લાગે છે કે આખું જે ઇન્ડસ્ટ્રીનો જે બિઝનેસ મોડલ હતો which was dependent on employee pyramid. Actually એમ્પ્લોયી કોસ્ટ સૌથી મોટો કોસ્ટ હોય આઈટી કંપનીને માટે, અને તે મેનેજ થતો હતો થ્રુ ધીસ એમ્પ્લોયી પિરામિડ. જ્યાં જે બેઝ છે પિરામિડની તે ખાસી મોટી બેઝ હતી. તે બેઝ વોઝ લો કોસ્ટ એન્જિનિયર્સ જે હતા. દે યુઝ ટુ બ્રિંગ ડાઉન આખું જે એમ્પ્લોયીનું કોસ્ટ સ્ટ્રક્ચર હતું તે યુઝ ટુ બી બ્રોટ ડાઉન બાય ધીસ બેઝ. તો તે જે બેઝ છે તે હવે હમણાં ક્વેશ્ચનમાં આવી ગયેલો છે બીકોઝ ઓફ એઆઈ, ને તે બેઝની જરૂર નથી પડતી. તેથી તે બેઝ શ્રિંક થવાનો છે, ને જે હાઈ કોસ્ટ એમ્પ્લોઈઝ છે જે વચમાં હતા, પિરામિડના ને ઉપરમાં હતા, તે વધવાના છે. તે હિસાબે આપણને લાગે છે કે અગેન માર્જિન પ્રેશર આવશે. એક રીસેટ જોઈએ છે ઇન્ડસ્ટ્રીને ઇન ટર્મ્સ ઓફ નંબર ઓફ એમ્પ્લોઈઝ ને તે બધા, ને તેની પછી જ યુ કેન લુક એટ આઈટી સોરી. ને બીજી જે મેં ફાર્માની વાત કીધી, યુએસ ફેસિંગ ફાર્મા કંપનીઝ આપણે જરાક બી નથી ગમતા આજની તારીખમાં, કે નવા રેગ્યુલેશન્સ આવી રહેલા છે. ત્યાં મોસ્ટ ફેવર નેશન કરીને એક નવું આવેલું છે ત્યાં, જ્યાં તમને તમારા કોસ્ટિંગ જે છે તમારી ડ્રગની, ઇફ યુ સપ્લાઇંગ ફ્રોમ એની અધર પાર્ટ ઓફ ધ વર્લ્ડ, તે ડ્રગની કોસ્ટિંગ શુડ બી સિમિલર ટુ એનધર ડેવલપ કન્ટ્રીની કોસ્ટિંગ. તો તે હિસાબે તમે જોશો તો ખાસા એવા ડ્રગો છે જ્યાં યુકેમાં બહુ સસ્તામાં વેચાય છે અને યુએસમાં બહુ મોંઘા વેચાય છે બાય ઇન્ડિયન કંપનીઝ. તો તે બધા નીચે આવવા પડશે. તેથી વી ડોન્ટ લાઈક દેટ. આપણને જે અહીંયા ગમે છે તે ઇધર સીડીએમઓ સ્પેસ છે યા તો ડોમેસ્ટિક ફેસિંગ ફાર્મા કંપનીઝો ગમે છે. ને ત્રીજી જે તમે વાત કીધી વોઝ ફોર સોરી હું ભૂલી ગયો પ્રીતિજી, પણ તે આઈ થિંક વોઝ ટુ ડુ વિથ, હવે યાદ નથી, ધ્યાન નથી મને, થર્ડ સેક્ટર આઈ ડોન્ટ રિમેમ્બર. પાવર સેક્ટર, પાવર, સોરી, હાજી પાવર સેક્ટર. સો પાવરમાં આપણને એકચ્યુઅલી જે ફાઇનાન્સિયર્સો છે તે જાસ્તી ગમે છે. ઇક્વિપમેન્ટ સપ્લાયર્સો બી ગમે છે, પણ તે ત્યાં જરા લિમિટેડ છે, કે મેઇનલી 3 કે 4 જ સપ્લાયર છે ઇક્વિપમેન્ટ સપ્લાયર્સો, ને તે ખાસું કોમ્પિટિશન છે ત્યાં. તેથી આપણને તે લિમિટેડ ગમે છે. પણ તે જે ફાઇનાન્સિયર્સ છે બહુ ગમે છે, કારણ કે એઝ યુ સેડ કે ઇન્ડિયામાં ડિમાન્ડ વધવાની જ છે પાવરની. એઝ ધ ઇકોનોમી ગ્રોથ પાવર હેઝ ટુ ગ્રો. પણ તે ઇન ટર્મ્સ ઓફ ટ્રાન્સમિશન યા મેન્યુફેક્ચરિંગ તેમાં આપણને જાસ્તી ઇન્ટરેસ્ટ નથી, રાધર દેન ધ ફાઇનાન્સિયર્સ ટુ પાવર, તે આપણને જાસ્તી ગમે છે. એબ્સોલ્યુટલી. સો આ બધા એક અપકમિંગ એરિયાઝ છે. પછી બીજી જે સ્ટોરી આપણે જોઈ રહ્યા છે અને એ છે કેમિકલ એઝ અ સેક્ટર. અહીંયા કઈ રીતના તમે નજર રાખશો? અહીંયા કોઈ ઓપોર્ચ્યુનિટીઝ છે ટુ ઇન્વેસ્ટ ઇન, અને કઈ રીતના અહીંયા તમે ગ્રાફ જોઈ રહ્યા છો? એકચ્યુઅલી કેમિકલમાં પ્રીતિ બહુ લિમિટેડ ઇન્વેસ્ટમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝો છે, કારણ કે પ્રોબ્લેમ આપણને જે નથી ગમતો કેમિકલનો ઇઝ ESGમાં આપણા મોડલમાં ફિટ નથી થતું, વિચ ઇઝ ઓન ધ એન્વાયરમેન્ટ બેટ. આઈ થિંક ઇન્ડિયા એક એડવાન્ટેજ ઉચકેલો હતો. ચાઇના જ્યારે મૂવ આઉટ કીધું કેમિકલ્સ, એ ચાઇના એ પોતાના કેમિકલ મેન્યુફેક્ચરિંગ કમ કીધા, કારણ કે એન્વાયરમેન્ટલી બહુ હાર્મફુલ થયેલા હતા. ને ઇન્ડિયા ઇન્ડિયન કંપનીઝ રાધર ટુક અપ ધ એડવાન્ટેજ. પણ તે આપણે એવું લાગે છે કે ઇન્ડિયામાં બી એન્વાયરમેન્ટલ ઇશ્યુઝ આગળ જતા વધી શકે છે. તે આપણે બી એવોઇડ કેમિકલ કંપનીઝ એટલી નથી ગમતી. ને સેકન્ડલી ચાઇના જે દિવસે એ લોકોને ઇકોનોમિક ગ્રોથ જોઈશે, ધીઝ આર ધ ઇઝી પિકિંગ્સ દેટ દે હેવ. they can very well ramp up આપણું કેમિકલ પ્રોડક્શન, ને આપણી કંપનીઓ સફર કરી શકે છે. તેથી વી ડોન્ટ લાઈક કેમિકલ્સ એટ ઓલ. સાથે અગર જો મેટલ એઝ અ સ્ટોરી આગળ કઈ રીતના વધી શકે છે તમને લાગે છે? કારણ કે this is a story where we are not seeing any sort of end, કે you can't હજી પ્રિડિક્ટ નથી કરી શકતા કે કઈ રીતના આ આગળ વધશે. સો કઈ રીતના અહીંયા પ્લે અરાઉન્ડ કરી રહ્યા છો તમે, ને હજી બી તમે અહીંયા ઇન્ટરેસ્ટ લઈ રહ્યા છો, નિવેશ કરી રહ્યા છો, કે જે તમે ઇન્વેસ્ટેડ છો એટલું જ છે? એકચ્યુઅલી પ્રીતિજી આપણે પૂરી સ્ટોરી મિસ કરી નોટ ઓનલી પ્રેશિયસ મેટલ્સ બટ ઓલ્સો ફેરસ ને નોન ફેરસ મેટલ્સમાં. કારણ કે આપણે ઇક્વિટીના પ્લેયરો છે તેથી પ્રેશિયસ મેટલ્સ આપણે જોતા નથી જાસ્તી. પણ તે એનીવે હેવિંગ સેડ દેટ આપણને આ લાગે છે કે એકચ્યુઅલ મેટલ્સમાં નોન ફેરસ જે છે, એ તે આયર્ન સ્ટીલની બાવજૂદ જે બીજા નોન ફેરસ છે ત્યાં જાસ્તી આપણને ઇન્ટરેસ્ટ છે રાધર દેન ઓન ફેરસ મેટલ્સ. કારણ કે ફેરસમાં એકચ્યુઅલી ચાઇનાનું બહુ મોટો કોમ્પિટિશન થઈ શકે છે ત્યાં. પણ તે નોન ફેરસમાં ઇવન ધો ચાઇના એક મોટો પ્લેયર છે,
પણ તે ડિસ્પાઇટ દેટ ડિમાન્ડ ખાસી સારી છે બીકોઝ ઓફ ન્યૂ ટેકનોલોજીસ. તો તેથી આપણને લાગે છે નોન ફેરસમાં જાસ્તી ધ્યાન રાખવું જોઈએ રાધર દેન નોન ફેરસ માર્કેટ્સ. તો નોન ફેરસમાં આપણે વધારે ધ્યાન રાખીશું ફેરસ કરતાં. બસ ચાઇનાથી પણ અહીંયા આપણે કોમ્પિટિશન જોઈ રહ્યા છે. પણ ઓન ધેટ નોટ આઈ થિંક જે આપણે આજે વાતચીત કરી છે, જે સમરાઇઝ હું કરી શકું છું એ છે કે યસ, ઓપોર્ચ્યુનિટીઝ ઘણી છે, તમારે ચૂઝ એન્ડ પિક કરવું પડશે અને એ જ રણનીતિથી આગળ આપણે ચાલીશું. પછી બ્રોડર માર્કેટ્સ હોય કે લાર્જ કેપ્સ હોય, અહીંયા આપણે કામકાજ તો જરૂરથી કરી શકીશું. ને યસ, ડોમેસ્ટિકલી ડ્રિવન પોર્ટફોલિયોઝ હજી પણ કામકાજ કરશે. ડોમેસ્ટિકલી ડ્રિવન અને ફેસિંગ કાઉન્ટર્સ હજી પણ તમારા માટે કામકાજ કરશે. ડિસ્ક્રિશનરી અને હાઈ ડિસ્ક્રિશનરી એરિયાઝમાં તમે નજર રાખી શકો છો. BFSIમાં તમે નજર રાખી શકો છો. ને યસ, ઇન્સ્યોરન્સ એઝ અ સેક્ટર પણ તમે ઇગ્નોર નહીં કરતા. પણ ઓપોર્ચ્યુનિટી ઘણું 2026 લઈને આવી રહ્યું છે. ઓન ધેટ નોટ ઘણો આભાર તમારો દિનશોજી અમારી સાથે જોડાવા બદલ, અને સિઝન્સ ગ્રીટિંગ ટુ યુ એન્ડ અ વેરી હેપી ન્યૂ યર ટુ યુ ટુ. થેન્ક યુ. અને એ સાથે થેન્ક યુ. અને એ સાથે જ મને પણ આવશે રજા. જોડાયેલા રહેજો CNBC વિચાર સાથે. નમસ્કાર.